સાઉન્ડ ઓપરેટર માળવે જી પૂઠ્યો એ હલકી હલનાને વણજો આયો રણું જાને છે રાય બોલિયા રે વનગાશું રે ભરેલો કોઠમાં હોવે રાય કાશું રે ભરેલો કોઠમાં અરે વણા જોતે રહીને બોલ્યો રે બાળકો ભર્યો ખારી રે વાળો લૂલો એ બાળકો ભર્યો ખારી વાળો લૂલો કુંવરયા જમા
એ રાયકા તારું બોલેલું તને પડે કુંવરાય અજમલના રે ક્યાંથી તે વણજો એ હાલિયો ને તો આયો સિંહુરી વાળા છે રાયકો આયો સિંહુરી વાળા છે કુંવરાય અજમલના રે એક લાખ કોઠમાં મીઠું અરે મિશ્રી ભરી મિશ્રી એટલે ખાંડ ખાંડ ભરી અને વણઝારો રણુજા ગામની પાદરમાંથી નીકળે છે 1 લાખ કોઠ છે રામાપીરે વિચાર કર્યો કે લાખા વણઝારાનું પારખું કરવું છે એટલે બાળકનું રૂપ ધારણ કરી રામદેવ વિરમદેવ 2 જણા ગેડી દડાની રમત માંડી છે વણઝારો ત્યાંથી નીકળ્યો છે વણઝારાને પૂછ્યું છે કે હે વણઝારા તારી પોઠમાં શું ભર્યું છે હવે વણઝારો વિચાર કરે છે જો સાચું કહી દઈશ કે આમાં મિશ્રી ભરી છે તો મારે જકાત ભરવી પડશે દાણ ભરવું પડશે અને જકાત ના ભરવી પડે દાણ ના ભરવું પડે એટલે વણઝારો ખોટું બોલે છે કે હે બાળકો આમાં તો ખારી વાળો લૂણો એટલે મીઠું ભર્યું છે મીઠાની જકાત હોય નહીં પણ રામોપીર એવું બોલી ગયા સાહેબ બાળકનું રૂપ ધારણ કર્યું છે ગુગરિયાળી ટોપીઓ પહેરી છે અને રામોપીર એવું એમના મોઢેથી બોલી ગયા કે હે વણઝારા જેવું બોલ્યો છે એવું તારું થશે એવું તને પડશે ઈ વણઝારો ત્યાંથી શિહોરીની બજારમાં જાય છે આ બાજુ રામોપીર વિચાર કરે છે કે હજુ એકવાર આનું કસોટી કરવી છે પારખું કરવું છે એટલે રામદેવજી મહારાજ વેપારીનું રૂપ ધારણ કરે છે શેઠનું રૂપ ધારણ કરે છે અને લટપટ રમે લીધી એ પાઘડીને જય બાબાની અરે હું તમને પૂછું મારા પીર રામદેવજી આવડા દેલાદ તમને કોને દડાવ્યા
અરે માતા મિનળ દેને પીતાય જમલજી માતા મિનળ દેને પીતાય જમલજી આવડા જેલા માતા પિતાએ લડાવ્યા અરે આવડા જેલા માતા પિતાએ રામદેવજી મહારાજ સિહોરીની બજારમાં દુકાન માંડી પેઢી માંડી અને પેઢીની ગાદી ઉપર બેઠા છે અન વણઝારો ત્યાંથી નીકળ્યો છે અને વેપારીના રૂપમાં મારો રામદેવજી મહારાજ લાખા વણઝારાને પૂછે છે કે હે વણઝારા આ સિદ્ધિઓ વેપાર કરવાનો છે અને વેપાર કરવા માટે જે માલ ભર્યો ને એનો ખોટું બોલાય નહીં એટલા માટે થઈને કહે છે પરિયો મિસરી રે વાડો વરાયા જમાલ નારે તારી મિસરી કેરા રે શાભાવ કુંવરાયા જમાલ નારે પેલું તે પોઠિયું અરે બીજું તે પોઠિયું ત્રીજું તે પોઠિયું શેઠ બની રામોપીર એમ કહે છે કે હે વણજારા તારી મિશ્રી મને બતાવ એનો ભાવ બોલ મારે ખરીદવી છે ત્યારે પહેલું પોઠિયું બીજું પોઠિયું એમ કરતા કરતા 1 લાખ પોઠીને ખોલી નાખી પણ આ તો નીકળ્યો ખારી રે વાળો લૂણો
એ કુંવરાયા જમાલના રે. એ બોલ્યો રે મારા કયા રે ભવનો જાગ્યો પાપ. એ મારા જય શ્રી રામ. ભવનો જાગ્યો પાપ. કુંવરાયા જમાલના રે. આ સિદ્ધિઓ તે રાયકા કઈ રે સાથી આવી કોટ. કે નારે દાણ પાડ્યા રે. બધી કોઠામાંથી મીઠું નીકળ્યું, લૂણો નીકળ્યો. વણઝારો કહે છે કે મારા કોક ભવના પાપ જાગ્યા છે. ત્યારે શેઠ એવું કહે છે કે વણઝારા, કઈ દિશાથી તારી કોઠ આવી અને કયા શહેરના દાણ નથી ભર્યા? ત્યારે વણઝારો એમ કહે છે, અરે વણજો તે રહીને બોલ્યો રે શેઠિયા ઉત્તર દિશાથી આવી કોઠ. શેઠિયા ઉત્તર દિશાથી આવી કોઠ. રણુજાના દાણ પાડ્યા રે. શેઠિયો તે રહીને બોલ્યા રે વણઝારણું જામા વસે રામો પીર. એ રાયકારણું જામા વસે રામો પીર. એ પીરો તારી ભાગ છે રે. એ હાલિયો ને તો આયો પાછો રણું જાને છે. એ પાછો આયો એ રણું જાને છે. કુંવરાયા જમાલના રે. સોગઠ બાજી રમતાને વણજેન માં વેલો સી. ઓલા રાઈ કે માં વેલો સી. કુંવરાયા જમાલના રે. વણઝારો શું કહે છે કે હે રામાપીર, મારી કોઠમાં જે મિશ્રી ભરી હતી એનો લૂણો બની ગયો છે. અને ફરીને પાછો જો તું હે પરમાત્મા અખિલ બ્રહ્માંડના માલિક રામદેવજી મહારાજ, ફરીને પાછો તું એ લૂણાની મિશ્રી બનાવી દેતો હોય તો અડધી તારા મહેલમાં મૂકી દઉં, અડધી તારા મહેલમાં વેચી દઉં એમને, અને અડધી તારા શહેરમાં વેચી દઉં એમને પ્રસાદ તરીકે. પણ પ્રભુ તું રાજી થા.
વણઝારો એવું કહે છે, આ અડધી મેલાવું તારા એ મેલ મને પીરજી અડધી વેચાવું તારા છે પીરજી અડધી વેચાવું તારા છે કુંવરયાજ માલના રે આરામો પીરતે રહીને એ બોલિયા રે વણજા લાખોની બે લાખ કોટ વણજા લાખોની બે લાખ કોટ કુંવરયા જ માલના રે હરિના ચરણે રે હરજી બોલિયા ને ઓલા ઓળે આયા ને ઉગાર્યો ઓલા શરણે આયા ને ઉગાર્યો કુંવરયા જ માલના રે બોલ સિદ્ધરામ દેવજી મહારાજ કી જય અજમલ ઘેર અવતાર કી જય ફરીને પાછા આપણે આમ તો નામ એનું ફતેહ છે પણ અમે બધાને ફતેહ રાજા કહીએ છીએ અને ગુલામનું નામ છોટે વિક્રમ ઠાકોર ફરી પાછા તમને મોજ કરાવશે હાલો 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 દતા દેખી તણી સાંભરે